જૂનાગઢ શહેરમાં રોડ રસ્તા મુદ્દે મહિલાઓએ વિરોધ કર્યો છે। વોર્ડ નંબર 2 માં રસ્તા પર વાહનો મૂકી ચક્કાજામ થયો હતો। 2 વર્ષથી રોડને લઈ અનેક રજૂઆત કર્યાનો આક્ષેપ છે। સ્થાયી સમિતિના ચેરમેન ઉડાઉ જવાબ આપતા હોવાનો આક્ષેપ છે। સ્થાયી સમિતિના ચેરમેને મહિલાઓની નારાજગી વ્યાજબી ગણાવી। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે, એજન્સી નક્કી થઈ ગઈ છે તેવું પલ્લવીબેન તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું। અમે ઓમનગર વોર્ડ નંબર 2 માં આવીએ છીએ। અમારી માંગ એ જ છે કે અમારા રસ્તા જલ્દી વહેલી તકે અમારા રસ્તા બનાવી દો। આજ છેલ્લા 1.5 વર્ષથી અમે હેરાન થઈએ છીએ। અહીંયા નથી કે કોઈ એમ્બ્યુલન્સ આવી શકતી, નથી કે સ્કૂલના બાળકોના વાન આવી શકતા। હંમેશા અમને એક જ આશ્વાસન આપવામાં આવે છે કે તમારા રસ્તા બની જશે। છેલ્લા અમે મહિના દિવસ પહેલા પણ આ અરજી આપેલી હતી। અમને ત્યાં આશ્વાસન આપીને જ અમને બહાર કાઢેલા હતા। હંમેશા સ્ટેન્ડિંગ કમિટી, અમે ત્યાં ગયા ત્યારે સ્ટેન્ડિંગ કમિટીનું એવું કહેવાનું હતું કે તમારા વહેલી તકે અમે રસ્તા બનાવી દઈશું। હમણાં પણ અમે જ્યારે કોલ કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કહી છે તો એને એમ જ અમને કીધેલું છે કે તમારા રસ્તા બની જશે। પણ અમે એમ કીધું કે અમે પાછા કોર્પોરેશન આવશું ત્યારે અમને એમ કહેવામાં આવે છે કે આવજો, ચા પાણી પીને છૂટા થઈ જાજો। એ અમારે નથી જોતું। અમે એના કોઈ વિરુદ્ધ નથી, અમે કોઈ કોર્પોરેટરના કે કોર્પોરેશનના વિરુદ્ધ નથી, પણ કેમ વોર્ડ નંબર 2 માં જ આ તકલીફ રહે છે, બીજા કોઈ વિસ્તારમાં તકલીફ રહેતી જ નથી। અમને બસ એ જ માંગ છે કે અમારા રસ્તા જલ્દીમાં જલ્દી બનાવી દો, બસ એ જ અમારી માંગ છે। ત્યાં સુધી હવે અમે આ રસ્તો ખોલશું નહીં। આ બહેનોને હું આજે ભલે રસ્તા પર બેઠી છે, વચ્ચે એમનો ફોન પણ આવ્યો હતો કે બેન અમે તમારી ચેમ્બર ઉપર આવીએ, ત્યારે મેં એ બહેનોને કીધું હતું કે તમારા રસ્તા અમે કરવાના જ છીએ, તમારે આવવું હોય તો મને મળવા માટે ખુશીથી આવો, આપણે ચા પાણી પીશું, છૂટા પડશું, પણ તમારા રોડ અને રસ્તા કરવાના જ છે। અને આ રસ્તા વહેલામાં વહેલી તકે થાય એવો અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ। એજન્સી નક્કી થઈ ગઈ છે, વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આ કામ છે એ તમારા સારા રસ્તા, સારામાં સારા રસ્તા અમે કરશું એવી હું આ તકે બહેનોને બાહેંધરી આપું છું। મને પણ ખબર છે કે એક બેન તરીકે એમના દીકરા દીકરીઓને શાળાએ લઈ જતી વખતે બહેનોને બહુ મુશ્કેલી પડતી હોય છે ખરાબ રસ્તાના કારણે, પણ જુનાગઢ મહાનગરની અંદર હવે કોર્પોરેશન બધી જગ્યાએ સારામાં સારા રસ્તા કરવા જઈ રહી છે। ત્યારે લગભગ 10 દિવસની અંદર અમે તમારા વિસ્તારના રસ્તા છે એ ખોદી અને ફરી પાછા અમે એ રસ્તા કરશું।